ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ગુજકેટ પ્રેક્ટિસ પેપર બીજું. સાથે જ વિદ્યાર્થી મિત્રો તમે ગુજકેટની પરીક્ષા માટેનો ગુજકેટનો જે મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટ આપણી એપ્લિકેશન જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ફ્રીની અંદર મોક ટેસ્ટ તમે આપી શકો છો. તો એપ્લિકેશનને તમારે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવાની છે. બરાબર છે. પ્લે સ્ટોરમાંથી તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને એનો જે બેચનો જે કોડ છે, બરાબર, અહીંયા હું લખી દઉં છું. બેચનો જે કોડ છે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી બેચ કોડ જે છે એ બેચ કોડ છે ડીએનએ ગુજકેટ. બેચ કોડ આ રીતે તમે લખી દેજો સ્મોલની અંદર, ડીએનએ ગુજકેટ. બરાબર, આ કોડ લખશો એટલે તમને બેચની અંદર એડ કરી દેવામાં આવશે. બેચની અંદર અત્યારે આપણે ટેસ્ટ મૂકેલો છે, જે ટેસ્ટ તમે પોતાની અનુકૂળતાના સમયે કોઈ પણ સમયે આ ટેસ્ટ તમે આપી શકો છો. કે ગુજકેટની બાયોલોજીની એમસીક્યુની તમારી પ્રેક્ટિસ થશે. એનસીઆરટી આધારિત એમસીક્યુ છે. તો આપણે આજે જોઈએ છીએ બીજું પેપર. પ્રેક્ટિસ પેપર 1 તમે જોયું છે. આજે બીજું પેપર જોઈશું, જેની અંદર પણ આપણે ફૂલ સિલેબસ છે. ઘણા બધા એમસીક્યુ એવા પણ હશે આની અંદર કે તમારે બાબતો એ ધ્યાન બહાર જતી રહેલી હોય, એટલે આ જે પણ એમસીક્યુ છે બરાબર જોજો. એ પ્રકારના એમસીક્યુ, એ જે ટોપિક છે એ તમારે ભૂલવાના નથી. જો પહેલો એમસીક્યુ, એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટેની જે જીવંત કડી છે, જીવંત કડીને આપણે શું કહેવામાં આવે છે? યુગ્મનજ કહીશું, ભ્રૂણ જનન કહેવામાં આવે, સંયુગ્મન કહેવામાં આવે છે, કે આપેલ તમામ? તો જો એક પેઢીથી બીજી પેઢીના જે સજીવ છે એની વચ્ચે જે સાતત્ય જાળવતી જે કડી છે, જેને આપણે શું કહીએ છીએ? યુગ્મનજ એવું કહેવામાં આવે છે. પ્રકરણ 1 ની અંદર જે આપણે યુગ્મનજનો ટોપિક છે એમાં આપણને સીધું જ આપેલું છે, એક પેઢીથી બીજી પેઢીના સજીવ વચ્ચે સાતત્ય જાળવતી. કારણ કે જો પહેલી પેઢી છે એના જન્યુઓનું જોડાણ થયું, એમાંથી યુગ્મનજ બન્યો, અને યુગ્મનજમાંથી પછી આગળ નવી પેઢીની શરૂઆત થશે, ભ્રૂણ બનશે ને. બરાબર, એટલે જવાબ આપણો થવાનો છે અહીંયા યુગ્મનજ. પ્રજનનના વિવિધ પ્રકારો છે. આપણ પહેલા પ્રકરણમાંથી જ એમસીક્યુ છે. પ્રજનનના જે જુદા જુદા આપણને પ્રકાર આપેલા છે, તો આ પ્રજનનના જે પ્રકાર છે એ કોના આધારે, એટલે કે સજીવ દ્વારા પસંદ કરેલ પ્રજનન ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. કઈ બાબત ઉપર આધાર રાખે છે? પ્રસ્તાવનામાંથી આ સરસ એમસીક્યુ છે, એકદમ સરળ. સજીવની બાહ્યકાર વિદ્યા અને રહેઠાણ ઉપર, સજીવની માત્ર બાહ્યકાર વિદ્યા, સજીવની બાહ્યકાર વિદ્યા અને દેહધાર્મિક વિદ્યા, સજીવનું રહેઠાણ, દેહધર્મ વિદ્યા અને જનીનિક ગોઠવણી. કોના ઉપર આધાર રાખશે? જે પણ પ્રજનનના જે પ્રકાર છે એનો આધાર સજીવનું રહેઠાણ, એ સજીવ કેવા પ્રકારના રહેઠાણની અંદર રહે છે, એનું નિવાસ સ્થાન, એની આંતરિક દેહધર્મ વિદ્યા કેવી છે. બરાબર, આ બધી બાબતો અહીંયા એને અસર કરતી હોય છે. બરાબર, તો સજીવનું રહેઠાણ, દેહધર્મ વિદ્યા અને એની જે જનીનિક ગોઠવણી છે, તો જવાબ આપણો થવાનો છે અહીંયા ડી. સપુષ્પી વનસ્પતિઓમાં નીચે પૈકી કઈ ઘટના પશ્ચફલન ઘટના છે? કઈ ઘટના કે જે પશ્ચફલન ઘટના છે? ફલન પછી થતી ઘટના. તો જો પરાગરજનું સ્થળાંતરણ, તો આ તો ફલન પહેલા થવાનું છે એટલે નહીં આવે. ભ્રૂણ વિકાસ, ભ્રૂણનો વિકાસ ક્યારે શરૂ થાય? ભ્રૂણનો વિકાસ તો કે ફલન પછી શરૂ થાય, તો જવાબ આપણો થઈ ગયો બી. બાકીના ઓપ્શન તમે ચેક કરો તો કે પુષ્પની ઉત્પત્તિ ફલન પહેલા છે, આ નથી આવવાનું. પરાગરજનું નિર્માણ પહેલા થશે. કોઈ પણ માધ્યમ વગર પરાગનયન શક્ય બને છે, ખાલી જગ્યાની અંદર. જોસ્ટેરા, જોસ્ટેરાની અંદર તો પાણી દ્વારા થશે. સાલ્વિયા, પરાગવાહકનો ઉપયોગ થશે. અંજીરની અંદર પણ જે માખી છે એના દ્વારા. કોમેલિના, હવે કોમેલિના કેમ આપણો જવાબ આવવાનો છે? કોમેલિનાની અંદર કેવા પુષ્પો જોવા મળે છે આપણને? સમૃદ્ધ પુષ્પો. બે પ્રકારના પુષ્પો છે, એમાં પરાગવાહકની જરૂર પડવાની નથી. સમૃદ્ધ પુષ્પોની અંદર પરાગવાહક જે આવેલો છે, પરાગવાહકની જરૂર પડશે નહીં. આ એક બીજા પ્રકારના પુષ્પો થયા. બીજા એક પ્રકારના પુષ્પો એની અંદર આવેલા છે હવાઈ પુષ્પો. કયા પુષ્પો? હવાઈ પુષ્પો. તો એની અંદર પરાગવાહકની જરૂર પડશે, એટલે આવી ભૂલ ના કરતા. બરાબર, સમૃદ્ધ પુષ્પો જે આવેલા છે એની અંદર કોઈ પરાગવાહકની જરૂર પડવાની નથી.
એટલે કોઈ પણ માધ્યમ વગર, કોઈ પણ વાહક વગર પણ પરાગનયન શક્ય બને છે, તો જવાબ આવશે કોમેલિના. ઘાસના કુળની અંદર જે બીજપત્ર આવેલું છે જેને શું કહીશું? ઉપરી ભ્રૂણાવરણ, ભ્રૂણાગ્ર ચોલ, વરુથિકા કે એકપર્ણય. આપણે શું કહીએ છીએ? વરુથિકા કહેવામાં આવે છે. ઘાસના કુળની અંદર એક જે ઢાલ આકારનું બીજપત્ર છે, કેવું છે? ઢાલ આકારનું બીજપત્ર છે, જેને આપણે વરુથિકા કહેવામાં આવે. પૃથ્યક પુટિકાની લાક્ષણિકતા આ પણ પૂછાય. અંડકોષ જનનનો જે ટોપિક છે, પૃથ્યક પુટિકાની લાક્ષણિકતા શું છે? જોના પેલ્યુસિડા, એન્ટ્રમ, ગ્રંથીય કોષો કે આપેલ તમામ? તો જો તૃતીયક પુટિકા જે આવેલી છે એની અંદર પ્રવાહી ભરેલી જે ભાગ આવેલો હોય છે, બરાબર, પ્રવાહી ભરેલી જે ગુહાનો જે ભાગ આવેલો છે, પોલાણનો જે ભાગ આવેલો છે, જેને આપણે એન્ટ્રમ એવું કહેવામાં આવે. શું કહીશું? એન્ટ્રમ એવું કહેવામાં આવે છે. તો એ આપણને જોવા મળશે તૃતીયક પુટિકાની અંદર. તમે જુઓ બુકની અંદર અંડકોષ જનનનો ટોપિક જોશો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. એન્ટ્રમ કે જે પ્રવાહી ભરેલી ગુહા છે, પ્રવાહી ભરેલ ગુહા એ તૃતીયક પુટિકાની લાક્ષણિકતા છે. મોરુલા અવસ્થા દરમિયાન ગર્ભીય કોષોની સંખ્યા કેટલી હોવાની છે? મોરુલા, માલ બેરી, બરાબર, જે પણ કોષો ગોઠવાયેલા છે, સેતુ મોરુલા એવું નામ આપ્યું આપણને. 16 થી 32 છે, 8 થી 16 છે, 4 થી 8 છે કે 32 થી 64? તો મોરુલાની અંદર જે કોષોની સંખ્યા છે એ કેટલી થવાની છે? આપણે 8 થી 16. કેટલા કોષો છે? 8 થી 16. જરાયુજ અંકુર, જરાયુજ અંકુર જે આવેલું છે, જરાયુનું નિર્માણ જે થતું હોય એની અંદર પણ આપણને આપેલું છે. જરાયુજ અંકુર જે આવેલું છે, જરાયુજ અંકુર. અંતસ્તરના કોષો પરના આંગળી જેવો પ્રવર્ત, પોષક કોષો પરના આંગળી જેવો પ્રવર્ત, જરાયુમાંથી નિર્માણ પામતો પ્રવર્ત. તો કોને કહેવામાં આવશે આપણે? જરાયુજ અંકુર. તો પોષક કોષો જે આવેલા છે, કયા કોષો આવેલા છે? પોષક કોષો. એ પોષક કોષો ઉપર જે આપણને પ્રવર્ત દેખાય આંગળી જેવું, જેને આપણે શું કહીએ છીએ? જરાયુજ અંકુર કહેવામાં આવે છે. જવાબ થશે બી. એક્ટોપિક પ્રેગ્નન્સી, બરાબર, પ્રકરણ 4. આ એમસીક્યુ છે. પ્રકરણ 4 ની અંદરથી પ્રાજનિક સ્વાસ્થ્યમાંથી ઘણા વિદ્યાર્થીઓને આ શબ્દ ઇંગ્લિશમાં આપેલો છે. આપણી બુકની અંદર લખેલું છે એક્ટોપિક પ્રેગ્નન્સી. હવે જો સામાન્ય રીતે તમને ખબર છે કે ગર્ભધારણ કઈ થાય છે? ગર્ભધારણ થતું હોય છે સામાન્ય રીતે ગર્ભાશયમાં. પરંતુ ગર્ભાશય સિવાય પણ અસામાન્ય સંજોગોની અંદર કેટલીક વાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય. તમને પ્રકરણ 4 માં જે એસટીઆઈ વાળો ટોપિક આપેલો છે ને, કયો ટોપિક? એસટીઆઈ વાળો ટોપિક. એની અંદર તમે જોજો એક્ટોપિક પ્રેગ્નન્સી, અંડવાહિનીમાં ગર્ભધારણ. શું થવાનું છે? અંડવાહિનીમાં જે ગર્ભધારણ થાય જેને આપણે કહેવામાં આવે છે એક્ટોપિક પ્રેગ્નન્સી. આ તમારે ભૂલવાનું નથી. આગળ, 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને ખાલી જગ્યામાં સ્થળાંતરિત કરવામાં આવશે. અંડવાહિનીમાં, ગર્ભાશયમાં, ગ્રીવામાં કે એક પણ નહીં? તો જુઓ 8 કરતા વધુ આપણને કહ્યું છે. 8 સુધીના હોય, બરાબર, 8 સુધીના છે તો કઈ આપણે સ્થળાંતરિત કરીએ છીએ? અંડવાહિનીમાં, ફેલોપિયન નળીમાં. એટલે એનું નામ શું આપેલું છે આપણે? ZIFT, બરાબર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. પરંતુ 8 કરતા વધારે ગર્ભકોષ્ઠી કોષો છે તો આપણે ગર્ભાશયમાં, તો IUT. શું છે? IUT. તો જવાબ આપણો થઈ જવાનો છે બી જવાબ થશે. ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું છે? બાળક ટેસ્ટ ટ્યુબમાં વિકાસ પામશે. બાળક ટેસ્ટ ટ્યુબમાં વિકાસ પામે એવું નથી. બાળકે પેશી સંવર્ધન, તો વનસ્પતિની જેમ આપણે થોડું પેશી સંવર્ધન થવાનું છે, એ પણ નહીં. અંડકોષને શરીરની બહાર ફલન કરાવીને, યસ, અંડકોષને શરીરની બહાર ફલન કરવામાં આવશે અને પછી એનું ગર્ભાશયની અંદર આપણે શું કરવામાં આવે છે? સ્થાપન કરાવવામાં આવે છે. તો આપણો જે જવાબ થશે એ જવાબ આ થવાનો છે સી જવાબ થશે. જવાબ શું થવાનો છે? સી જવાબ અહીંયા થશે કે અંડકોષને શરીરની બહાર ફલન કરાવીને ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે. આ પણ એમસીક્યુ તમે યાદ રાખજો. આ એમસીક્યુ પ્રકરણ 5 ની અંદરથી એમસીક્યુ છે. વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન વડે થાય છે. તેના 2 કારકો છે, કેપિટલ બી, સ્મોલ બી. જો સ્ટાર્ચના કણના કદને સ્વરૂપ પ્રકાર ગણીએ, કોને સ્વરૂપ પ્રકાર ગણવાનો છે? સ્ટાર્ચના કણના કદને સ્વરૂપ પ્રકાર આપણે ગણીએ છીએ સ્ટાર્ચના કણના કદને. તો એ શું થવાનું છે?
અપૂર્ણ પ્રભુતા, સહપ્રભાવિતા, બહુજનનિક વારસો કે એકપણ્ય. સ્ટાર્ચના કણની વાત કરી છે આપણને, બીજના કદની વાત કરી નથી. સ્ટાર્ચના કણના કદની આપણને વાત કરી. તો જો સ્થિતિ એની અંદર શું છે તમે યાદ કરો. સ્થિતિ તમે યાદ કરો. અહીંયા હું લખું છું, અહીંયા જગ્યા છે, અહીંયા લખું છું. દાખલા તરીકે, એક મિનિટ, દાખલા તરીકે જનીનની આપણે વાત કરીએ, બરાબર. સ્ટાર્ચનું કણનું કદ, સ્ટાર્ચના કણનું કદ, અને અહીંયા આપણે લખીએ છીએ બીજનો આકાર. શું લખીએ છીએ? બીજનો આકાર. તો જો જ્યારે કેપિટલ બી સ્થિતિની અંદર હોય, કેપિટલ બી સ્થિતિની અંદર હોય તો સ્ટાર્ચના કણ કેવા બને છે? મોટા બને. સ્ટાર્ચના કણ કેવા બને છે? મોટા બને છે. અને બીજનો આકાર કેવો હોય છે? ગોળાકાર. જ્યારે સ્મોલ બી ની સ્થિતિ હોય તો સ્ટાર્ચના કણ કેવા બને છે? નાના કદના બને. અને બીજનો આકાર કેવો થઈ જાય છે? આપણે ખરબચડો થઈ જાય છે. પરંતુ જ્યારે કેપિટલ બી સ્મોલ બી સ્થિતિ હોય તો સ્ટાર્ચના જે કણ છે એ સ્ટાર્ચના કણ કેવા બને છે? મધ્યમ કદના. કેવા બને છે? મધ્યમ કદના. પણ અહીંયા પણ બીજનો આકાર તો કેવો રહેશે? ગોળાકાર. એટલે જો આપણે સ્ટાર્ચના કણનું કદ લઈએ તો મધ્યમ બને. મોટા પણ ના બન્યા, નાના પણ ના બને, મધ્યમ બન્યા. તો એ પછી આપણે શું કહીએ છીએ એને? અપૂર્ણ પ્રભુતા. શું કહીશું આપણે? અપૂર્ણ પ્રભુતા કહીશું. ખ્યાલ આવી ગયો? શું કહીશું આપણે? અપૂર્ણ પ્રભુતા. પરંતુ બીજનો આકાર પૂછે તો એ પ્રભાવિતા થવાનું છે. એટલે અહીંયા આપણને સ્ટાર્ચના કણનું કદ પૂછ્યું છે તો એ શું જવાબ આવશે? અપૂર્ણ પ્રભુતા. આ પ્રકારે પણ તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. આગળનું એમસીક્યુ. આવા ગણતરીવાળા એમસીક્યુમાં પણ વિદ્યાર્થીઓને અમુક ગૂંચવણ થતી હોય છે. જો માતા અને પિતા બેમાંથી એક તરફથી થેલેસેમિયાનો ખામીયુક્ત જનીન વારસામાં બાળકને મળે તો માતા અને પિતા બેમાંથી એક તરફથી, બંનેમાંથી ગમે તે એક જ તરફથી કયું છે તો શું થશે? હવે જુઓ, દાખલા તરીકે અહીંયા આપણે સ્થિતિ કહીએ છીએ. આ કેપિટલ ટી આપણે લખીએ છીએ સામાન્ય સ્થિતિ. કેપિટલ ટી સામાન્ય સ્થિતિ. કેપિટલ ટી આપણે લખીએ છીએ વાહક સ્થિતિ. અને સ્મોલ ટી એ રોગની સ્થિતિ છે, અસરગ્રસ્ત સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? અસરગ્રસ્ત સ્થિતિ છે. આપણને શું કહ્યું? માતા અને પિતા. માની લો કે માતા છે, એ માતા આપણે સામાન્ય છે. માતા કેવી છે? સામાન્ય છે. અને પિતા માની લો, પિતા ઉદાહરણ તરીકે વાહક છે. પિતા કેવા છે? વાહક છે. તો આવું થઈ ગયું. તો આવા સંજોગોની અંદર જો આ રીતે તમારે ગણતરી કરવાની છે, કેપિટલ ટી, સ્મોલ ટી, તો આ એની સંતતિ થશે. કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. હવે જો સંતતિ આ કેવી આવી? આપણે આ બંને સંતતિ કેવી આવી? વાહક. આ બંને સંતતિ કેવી આવી ગઈ? વાહક આવી ગઈ. બરાબર. એટલે ઓપ્શન જોવો તમે. સંતતિ રોગના ખામીયુક્ત જનીનની વાહક બને. ચલો સાચું. સંતતિ રોગ ધરાવતી નથી. રોગ તો છે જ નહીં, વાહક છે. રોગ તો છે જ નહીં, વાહક છે. આ રીતે તમારે ગણતરી કરવાની છે. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે ગણતરી કરવાની છે તો તમને જવાબ કોઈ પણ એમસીક્યુ પૂછાશે એ વખતે તમને આવડશે. શું સ્થિતિ છે? તો આ વાહક સ્થિતિ આવી. અને એને બીમારી છે નહીં. એટલે આપણો જવાબ શું થવાનો છે? જવાબ થઈ જશે આપણો ડી જવાબ. જવાબ આપણો કયો થવાનો છે? અહીંયા ડી જવાબ. બી અને સી બંને આવી ગયું તો જવાબ આપણો થયો ડી જવાબ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. આગળ આપણને નિશાની આપેલી છે. આ પ્રકરણ 6 જે આપણું પ્રકરણ 5 ની આપણને અહીંયા નિશાની આપેલી છે. બરાબર. જે પેડિગ્રી એનાલિસિસ છે, પેડિગ્રી એનાલિસિસની આપણને અહીંયા જુદી જુદી નિશાની આપેલી છે. તો અહીંયા પહેલું જો આપણને જે રાઉન્ડ આપેલું છે, બરાબર, તો આ સ્થિતિ શું દર્શાવશે? રોગિષ્ઠ માદા. શું દર્શાવશે? રોગિષ્ઠ માદા દર્શાવશે. આ વાહક સ્થિતિ દર્શાવશે. 4 તો કે સામાન્ય સંતતિ છે એવું દર્શાવશે. અને છેલ્લું ડી એ શું છે? લગ્ન ગ્રંથિથી જોડાયેલ. કેવું છે? લગ્ન ગ્રંથિથી જોડાયેલ. શું થયું? લગ્ન ગ્રંથિથી જોડાયેલ.
પરંતુ જો આ ખાનું ભરી દીધેલું હોત તો આ ખાનું ભરી દીધેલું હોત તો સામાન્ય આવતું નહીં. એની જગ્યાએ શું આવતું? અસરગ્રસ્ત આવતું. શું આવતું? અસરગ્રસ્ત આવતું. આ નિશાની જોજો તમે. આ પણ ખાસ યાદ રાખજો. આવું પણ MCQ પૂછાઈ શકે છે નીટની પરીક્ષામાં, ગુજકેટની પરીક્ષામાં. એટલે જવાબ આપણો અહીંયા કયો હતો? એ ની અંદર ક્યુ. એમાં ક્યુ આવે એવો તો એક જ ઓપ્શન છે આપણો, બી ઓપ્શન. DNA અને હિસ્ટોન પર વાસ્તવિક વીજભાર કેવો હોય છે? બંને પર ઋણ વીજભાર. ના, બંને પર ઋણ નથી ને. DNA ઋણ વીજભારિત છે અને પેલું ધન વીજભારિત છે. બંને પર ધન વીજભાર. આપણને નહીં આવે, આપણને નહીં આવે. DNA પર ઋણ વીજભાર અને હિસ્ટોન પર ધન વીજભાર. આપણો જે DNA આવેલો છે, DNA કેવો છે? ધન વીજભારિત છે. DNA નો ધન વીજભાર કેમ છે? ફોસ્ફેટના પરિણામે. DNA નો ધન વીજભાર કોના પરિણામે છે? ફોસ્ફેટના પરિણામે છે. બરાબર. DNA નો ધન કે ઋણ? ભાઈ ઋણ વીજભાર. DNA નો ઋણ વીજભાર કોના પરિણામે છે? PO4 -3. PO4 -3 ના પરિણામે DNA નો જે વીજભાર છે એ વીજભાર કેવો છે? ઋણ વીજભાર. જ્યારે હિસ્ટોનનો જે વીજભાર છે, DNA ના પેકેજિંગની અંદર આપણે ભણી ગયા, હિસ્ટોનનો વીજભાર કેવો છે? ધન છે. એના જે પણ એમિનો એસિડ આવેલા છે એના પરિણામ. બરાબર છે. આગળ, HNRNA નું કેપિંગ કોના દ્વારા થાય? તો જો સુકોષ કેન્દ્રીય જે કોષ આવેલા છે, એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે જટિલતા થતી હોય છે, બરાબર, તો કેપિંગ જે થાય છે, કેપિંગ કોના દ્વારા થતું હોય છે? SNRNA દ્વારા, પોલિમરેજ દ્વારા, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ દ્વારા કે RNA ઉત્પ્રેરક દ્વારા? તો કેપિંગની જે પ્રક્રિયા થવાની છે એ કેપિંગની પ્રક્રિયા કોના દ્વારા થવાની છે? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કોના દ્વારા? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ દ્વારા આ કેપિંગની પ્રક્રિયા થવાની છે. કેપિંગ કયા છેડે થાય છે? કેપિંગ કયા છેડે થાય છે ભાઈ? 5 ડેશના છેડા પર. કયા છેડા પર? 5 ડેશના છેડા ઉપર આ કેપિંગની પ્રક્રિયા થાય. મનુષ્યમાં સૌથી મોટું જનીન ખાલી જગ્યા છે અને તે કેટલા બેઝ ધરાવે છે? જો આપણે MCQમાં પૂછાય તો સૌથી મોટું તો તમને ખ્યાલ છે, ડિસ્ટ્રોફિન. સૌથી મોટું કોણ આવેલું છે? ડિસ્ટ્રોફિન. હવે એની અંદર જનીન કેટલા આવેલા છે? અહીંયા ઓપ્શન થયા, એક 2.4 છે કે 1.4 મિલિયન. કેટલા થશે ડિસ્ટ્રોફિનની અંદર? 2.4 મિલિયન. શું છે? 2.4 મિલિયન. હવે જો MCQ પૂછાય મિલિયનની જગ્યાએ બિલિયન પણ આપેલું હોય તો એ બરાબર ધ્યાનથી તમારે વાંચવાનું છે. આગળ બીજું એક સરસ મજાનું MCQ. DNA ફિંગરપ્રિન્ટિંગની પ્રક્રિયા, DNA ફિંગરપ્રિન્ટિંગ જે થાય એની પ્રક્રિયાનો સાચો ક્રમ આપણે અહીંયા પસંદ કરવાનો છે. આ પણ તમને MCQમાં પૂછાઈ શકે. સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો કે DNA નું અલગીકરણ. બુકની અંદર તમે તબક્કા જુઓ ભાઈ. DNA ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવે તો સૌથી પહેલા DNA નું અલગીકરણ થશે. DNA નું અલગીકરણ થઈ ગયા પછી આપણે શું કરીએ છીએ? પહેલું આ DNA નું અલગીકરણ. બીજું શું આવશે? એના ટુકડા કરવા પડે આપણે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને. એના પછી શું કરીએ? ટુકડા કરી નાખ્યા, ટુકડાનું આપણે શું કરવું પડે? પછી ઇલેક્ટ્રોફ્લોરોસિસથી અલગીકરણ કરવું પડશે. ત્યાર પછી અલગીકરણ કર્યા પછી DNA ખંડોનું સંશ્લેષિત પટલ જે હતું, બરાબર, DNA ખંડોનું નાઇનોલ કલા ઉપર સ્થળાંતરણ કરવામાં આવશે. એટલે આ ચોથું આવશે. ત્યાર પછી નાયલોન કલા છે ને, નાઇટ્રોસેલ્યુલોઝ બ્લોટિંગ, સરથન બ્લોટિંગ. પછી લેબલ VNTR નો ઉપયોગ કરીશું એટલે આવશે. અને પછી છેલ્લે શું આવવાનું છે? ઓટો રેડિયોગ્રાફી. છેલ્લે શું આવશે? ઓટો રેડિયોગ્રાફી. તો જુઓ, છઠ્ઠું છેલ્લે આવે એવા બે ઓપ્શન છે એટલે આ બે ઓપ્શન તો આ નીકળી ગયા, બરાબર. અને એમાં પણ આ જે પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, બરાબર, પહેલું આવે એવા બે ઓપ્શન છે. પછી ચોથું બીજું આવે એવું આ એક જ ઓપ્શન છે. એટલે આપણો જવાબ શું થઈ ગયો છે? ડી જવાબ થઈ ગયો. કયો જવાબ થઈ ગયો? ડી જવાબ થઈ ગયો. આગળનું ઉદ્વિકાસીય પ્રકરણ આપણું છે, ઉદ્વિકાસ. એની અંદરથી આ MCQ છે આપણે, બરાબર. એમાં ભૂસ્તરીય સમય આપણને આપેલો છે. શું આપેલો છે? ભૂસ્તરીય સમય.
આના જો ચાર્ટ આધારિત આપણે પેપર 1 ની અંદર MCQ જોયો હતો, બરાબર છે, જે પૂર્વજો કોના કયા છે એ પણ તમને અહીંયા પૂછાય. તો ભૂસ્તરીય સમય આપેલો છે, બરાબર. સિનોજોઇક આવશે, પેલિયોજોઇક આવશે, મિસોજોઇક આવશે. તો જો પહેલા શું આવે છે, આપણે પેલિયોજોઇક આવે. પેલિયોજોઇક પછી કોણ આવશે? સિનોજોઇક આવશે કે મિસોજોઇક? પેલિયોજોઇક પછી કોણ આવવાનું છે? મિસોજોઇક. અને મિસોજોઇક પછી છેલ્લે કયો સમયગાળો આવવાનો છે? સિનોજોઇક સમયગાળો. એટલે એવો ઓપ્શન જોવો તમે, પેલિયોજોઇક પહેલું આવે, પેલિયોજોઇક પછી શું આવવું જોઈએ? મિસોજોઇક. તો આ તો આવશે ને. તો જો જવાબ આપણો થઈ જવાનો છે ડી જવાબ. કયો જવાબ થશે? ડી જવાબ. આગળનો MCQ જોઈએ આપણે. આ વર્ષ પૂછ્યા તમને. આવું જ્યારે આંકડાકીય માહિતી પૂછાય એ વખતે આપણે ભૂલ પડી જાય. તો જુઓ, અપૃષ્ઠવંશીઓ 2000 મિલિયન વર્ષ પહેલા, જડબાવિહીન માછલી 350 મિલિયન વર્ષ પહેલા, સમુદ્રની શેવાળ 320, અને જે કોષીય જીવ જે આવેલો છે એ કોષીય જીવ પી આવશે એની અંદર 2000. શું આવશે? 2000. બરાબર. એટલે જો અહીંયા આપણે ભૂલ થઈ ગઈ ને, ફરીથી જોઈ લો એકવાર. અપૃષ્ઠવંશીઓ જે છે એ અપૃષ્ઠવંશીઓની અંદર ક્યુ એટલે 500 વર્ષ પહેલા, 500 મિલિયન. જડબાવિહીન માછલી જે આવેલી છે 350, સમુદ્રની શેવાળ 320 અને કોષીય જીવ 2000 મિલિયન વર્ષ પહેલા. એટલે જો આ બે જો ઓપ્શન તમે એની અંદર ક્યુ આવવું જોઈએ, એમાં ક્યુ આવે છે એવા બે, એક આ છે અને આ કે બી ઓપ્શન છે. પછી બી ની અંદર આર આવવું જોઈએ, એ પણ બંનેની અંદર આવે છે. સી ની અંદર એસ આવવું જોઈએ, યસ, તો એ બી ની અંદર આવશે. તો જવાબ બી થયો. કેન્સરની સારવાર માટે જૈવિક પ્રતિચાર રૂપાંતરકો તરીકે ખાલી જગ્યા આપવામાં આવે છે. કોનો ઉપયોગ થવાનો છે? આલ્ફા ઇન્ટરલ્યુસિન, આલ્ફા ઇન્ટરફેરોન, ઇન્સ્યુલિન કે ઇન્હિબિન આલ્ફા ઇન્ટરફેરોનનો ઉપયોગ થાય. વિદ્યાર્થી મિત્રો, તમે આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી DNA ડેલિનિટ એનાલિસિસ ડાઉનલોડ કરો અને ગુજકેટ માટેનો તમે ટેસ્ટ છે એ ગુજકેટ માટેનો ટેસ્ટ તમે ફ્રીની અંદર આપી શકો છો. એપ્લિકેશનનું નામ જે છે, એપ્લિકેશનનું નામ DNA ડેઇલી નીટ એનાલિસિસ, બરાબર છે. અને તમને કોડ કહેલો છે, કોડ કયો? બેચનો કોડ DNA, સળંગ જ લખી દેવાનું, DNA ગુજસેટ, બરાબર. તો બેચની અંદર તમે એડ થઈ જશો અને ટેસ્ટ આપી શકશો. સાથે જ આની PDF પણ તમને, આની જે PDF છે એ PDF પણ તમને આ એપ્લિકેશનમાંથી સ્ટડી મટીરિયલ વિભાગમાંથી મળી જશે. CTનું પૂર્ણ નામ જણાવો. ક્રોમોટેકનોલોજી, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, કોમ્પ્યુટેડ ટેકનોલોજી કે ક્રિસ્ટલ ટોમોગ્રાફી? તો શું થવાનું છે? કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. જવાબ શું આવવાનો છે? કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. વિટ્રિયોલ સિન્ડ્રોમ એકાએક કેફી પદાર્થો અથવા તો આલ્કોહોલનો ત્યાગ કરવાથી? સાચું છે. કિશોર અવસ્થામાં જ જોવા મળે, આવું નથી. બેચેની, કંપારી, ઉબકાને પરસેવો થયા? સાચું છે. એટલે જવાબ આપણો થઈ જવાનો છે ડી જવાબ થશે. યોગ્ય જોડ પસંદ કરવાની છે, આવો પણ તમને MCQ પૂછાઈ શકે છે. કોણ કઈ જગ્યાએ આવેલું છે, બરાબર છે. તો જુઓ અહીંયા, આંતરરાષ્ટ્રીય ચોખાનું સંશોધન કેન્દ્ર ફિલિપાઈન્સમાં આવેલું છે. ઘઉં માટેનું, ઘઉં અને મકાઈ માટેનું મેક્સિકોની અંદર છે. અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા આવેલી છે ન્યૂ દિલ્હીની અંદર. એની અંદર પી આવશે, બી ની અંદર ક્યુ આવશે, બી ની અંદર ક્યુ નહીં, બી ની અંદર આર આવશે, બરાબર. બી ની અંદર આવશે આર. તો જવાબ આપણો થઈ ગયો બી. બોટલમાં પેક કરેલા ફ્રૂટ જ્યુસને ખાલી જગ્યા વડે શુદ્ધ કરવામાં આવે. તો બોટલમાં જે ફળોનો રસ હોય એ સ્વચ્છ હોય, એમાં રેસા જોવા મળતા નથી. ફ્રૂટીને એવું છે તો એમાં રેસા નથી. જ્યારે મિન્ટ મેડ છે તો મિન્ટ મેડની જે બોટલો આવે છે, પલ્પ આવે છે ઓરેન્જનું, લીંબુનું, એમાં પાછા રેસા હોય. તો ફ્રૂટીનો જે રસ હોય છે એમાં રેસા કેમ નથી હોતા?
તો એને આપણે પેક્ટિનેજ અને પ્રોટીએજ જે ઉત્સેચક છે એની સારવાર આપવામાં આવે, એટલે જવાબ આપણો થવાનો છે સી જવાબ. કોના જોડાણથી ફ્લોક્સ બને? ચલો આવું પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. જેમ કે જુઓ લાઇકેન તમને આપેલું હોય છે, માઇકોરાઇઝા આપેલું હોય, એટલે ફ્લોક્સ તમારે ભૂલવાનું નથી. ફ્લોક્સ કેમનું નિર્માણ થયું? ફ્લોક્સનું નિર્માણ આપણે જારક ટાંકામાં થતું હતું ને, જારક ટાંકાની અંદર આપણે ફ્લોક્સનું નિર્માણ થતું હતું કે બેક્ટેરિયા અને ફૂગની જે કવકજાળ, તો જો બેક્ટેરિયા અને ઈસ્ટ નહીં, ફૂગની કવકજાળ ઈસ્ટ નહીં, બેક્ટેરિયા અને ફૂગની કવકજાળ કોણ આવશે? બેક્ટેરિયા અને ફૂગની કવકજાળ. બીટા ગેલેક્ટોસાઇડેજ જીનનો ઉપયોગ શું છે? તો ચલો આપણે એનો ઉપયોગ કોના માટે કરીએ છીએ? પસંદગીમાન રેખક તરીકે કરીએ છીએ. આનો ઉપયોગ કોના તરીકે કરીએ છીએ? એક સરળ પસંદગીમાન રેખક તરીકે આપણે આનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીબાયોટિક પ્રતિરોધક નથી. રંગ પરિવર્તન પ્રક્રિયામાં યસ, અને રૂપાંતરકોને બિન રૂપાંતરકોથી જુદા કરવામાં, એટલે જવાબ આપણો થવાનો છે ડી. એક વનસ્પતિ જીનેટિક એન્જિનિયર સૂર્યમુખીના જનીનનું કઠોળમાં વહન અને અભિવ્યક્ત કરવા માંગે છે, તો કયો વાહક? વનસ્પતિના કોષો હોય, વનસ્પતિમાં આપણે જનીન દાખલ કરવો, તો કોનો ઉપયોગ કરીશું આપણે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સ, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સ ટીઆઈ પ્લાઝમિડનો આપણે ઉપયોગ કરવામાં આવે. અને પ્રાણી હોય, પ્રાણી કોષ હોય, તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? રેટ્રોવાયરસનો ઉપયોગ કરીએ છીએ. આકૃતિમાં બી પ્રક્રિયા પીસીઆરની છે આકૃતિ, બરાબર. પીસીઆર જે છે એની આપણને આકૃતિ આપેલી છે, તો એ અને બી આપ્યું. અહીંયા એમસીક્યુમાં શું પૂછ્યું આપણને? બી શું દર્શાવે છે, બરાબર. પહેલું શું થવાનું છે? વિનિસર્ગીકરણ. પહેલું શું થતું હોય છે? વિનિસર્ગીકરણ થાય, બરાબર. એની અંદર શું થવાનું છે? પહેલું વિનિસર્ગીકરણ. વિનિસર્ગીકરણ પછી શું થાય છે? આપણે તાપમાનનું શીતન થાય. વિનિસર્ગીકરણ પછી શું થાય છે? તાપમાનનું શીતન. એટલે આ થઈ જવાનું વિનિસર્ગીકરણ. અને વિનિસર્ગીકરણનો બીજો જે તબક્કો આવે એ બીજા તબક્કાની અંદર આપણે થાય તાપમાનનું શીતન, બરાબર. બીજા તબક્કાની અંદર આ થઈ જવાનું છે તાપમાનનું શીતન. અને જે ત્રીજો તબક્કો આવે, ત્રીજા તબક્કાની અંદર શું થાય છે? વિસ્તૃતીકરણ થાય. એટલે આપણે બી શું થઈ ગયું? બી થઈ ગયું વિસ્તૃતીકરણ. એન્ટીસેન્સ તકનીક કોની અંદર આવવાની છે? તો જો પેલા સૂત્રકૃમિ આપણને આપેલા છે એના નિયંત્રણ માટે છે ને, બરાબર. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિની અંદર કોની અંદર આવે છે? આપણે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિની અંદર આવે. સોમાક્લોનનું નિર્માણ નહીં. જ્યારે આરએનએનો ટુકડો પૂરક ક્રમ ધરાવતો હોય ત્યારે ચોક્કસ જનીનની અભિવ્યક્તિને રોકવા માટે એન્ટીસેન્સ તકનીક જે છે એનો ઉપયોગ થશે. જવાબ આપણો થશે બી. મલ્ટીનેશનલ કંપનીને બીજા જે ઓર્ગેનાઇઝેશન એ ચોક્કસ ઓથોરાઇઝેશન વગર, યોગ્ય વળતર ચૂકવ્યા વગર કોઈ વળતરને એવું આપતા નથી. અને જૈવ સ્ત્રોતનો જે ઉપયોગ કરવામાં, જેને શું કહીશું? જૈવ ખાતર, જૈવ તસ્કરી, જૈવ યુદ્ધ એક પણ નહીં. તો આપણે એને કહેવામાં આવે છે જૈવ તસ્કરી કહીએ છીએ. શું કહીએ? જૈવ તસ્કરી. જે વિકસિત દેશો છે આવું કરતા હોય છે, બરાબર. જે વિકાસશીલ ને બીજા દેશો કે જેમાં જૈવ સંપત્તિ વધારે છે, બરાબર, પરંપરાગત જ્ઞાન છે, તો એનો ઉપયોગ કરે છે. જૈવ તસ્કરી કરવામાં આવે છે. વનસ્પતિની જાતોનો ઉપયોગ કરવામાં આવે, થોડું ઘણું સંકરણ કરી દેવામાં આવે, નવી જાત તૈયાર કરે પછી. હવે જો આ એમસીક્યુ તમે મધુપ્રમેહ, ડાયાબિટીસ, તો જો અહીંયા એડી, આલ્ફા લેક્ટેલુબિન, ઇન્સ્યુલિન, તો કોણ આવવાનું છે? ઇન્સ્યુલિન આવશે. ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, તો એડી એની અંદર છે. આગળ એમ્ફીસેમાની સારવારની અંદર કોણ આવે છે? આપણે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન, અને રોજીગાયની અંદરથી આલ્ફા લેક્ટાલ્યુબિન. એની અંદર આ રેવા બે ઓપ્શન છે, એક તો આ અને આ બીજું. બીજાની અંદર પી આવવું જોઈએ એવો પણ બંનેની અંદર આપેલો છે. ત્રીજાની અંદર એસ આવવું જોઈએ તો એ પણ બંનેની અંદર આપેલું છે. એ આર, બી પી, સી એસ, ડી ક્યુ, બધા ઓપ્શન સરખા જ છે ને અહીંયા તો. ના, આ અલગ નથી, ટી છે, બરાબર. એ જ રીતે અહીંયા બદલાવ થઈ ગયેલો છે, તો આપણો જવાબ થશે અહીંયા એ જવાબ. કયો જવાબ થવાનો છે? એ જવાબ થશે. આગળ આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષણ ક્ષેત્રોમાં વાઘની વસ્તી ગણતરી માટેનો માપદંડ શું છે?
પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે તો કોના આધારે ગણતરી કરીશું? બરાબર, અત્યારે હવે આ સમય આવશે મેનો, તો એની અંદર વાઘની ગણતરી થશે. રણથંભોર જે નેશનલ પાર્ક છે એની અંદર, બરાબર, પૂનમનો દિવસ હોય એ સમયગાળાની અંદર એ દિવસ પસંદ કરવામાં આવે, વાઘની ગણતરી કરવામાં આવતી હોય છે. તો ફક્ત પંજાની નિશાનીઓ દ્વારા, પંજાની નિશાનીઓ તથા મળની ગુટિકાઓ, યસ, તો આ પંજાની નિશાની અને મળની ગુટિકાઓ, દરેક પ્રાણી જે છે એનો પંજાની છાપ અલગ અલગ હશે, તો એનાથી ખ્યાલ આવશે, અને એના ઉત્સર્જિત જે પદાર્થ છે, બરાબર, એનાથી ખ્યાલ આવશે. તો બી જવાબ. વનસ્પતિઓ કેટલી માત્રાની અંદર પીઆર ગ્રહણ કરી ખોરાક બનાવી સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે? તો કેટલા આવશે? 2 થી 10, 5 થી 15, 20 થી 25, 8 થી 10. તો 2 થી 10%. કેટલું છે? 2 થી 10%. વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓને સસ્તનની ઝેડ રેખાનો ઢોળાવ કેટલો છે? આ પણ માહિતી આધારિત 1.15 જેટલો, 0.6 થી 1.2 જેટલો, 1.20 જેટલો, એક પણ નહીં. જો વિદ્યાર્થીઓ ચેનલની અંદર નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. ગુજકેટની પરીક્ષા માટે બીજા વધુ આપણે ટેસ્ટની પ્રેક્ટિસ કરીશું. એપ્લિકેશનમાં તમે ફ્રી ટેસ્ટ આપી શકશો, અને નીટની પરીક્ષાની તૈયારી માટે આપણે વન શોટ રિવિઝન કરીશું. સાથે જ ઘણા બધા એમસીક્યુની પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે. સાથે જ આપણી જે એપ્લિકેશન છે એમાં જુદા જુદા કોર્સ શરૂ છે. અત્યારે બાયોલોજી માટે લાઈવ કોર્સ શરૂ છે, ટેસ્ટ સિરીઝ શરૂ છે બધા વિષયની, તો એ પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ શકો છો. બરાબર છે. તો અહીંયા આપણો જે જવાબ શું આવવાનો છે? 1.15% જેટલો. વિશ્વ પરિષદ ક્યારે અને ક્યાં યોજાયેલી છે? આ પણ બધા માહિતી આધારિત એમસીક્યુ છે. 2004 બ્રાઝિલ, 2002 ની અંદર જોહાન્સિસબર્ગની અંદર આ યોજવામાં આવેલી છે. હવે જો આ પ્રકરણ જે આપણને આપેલું છે જે વિવિધતા વાળું, એની અંદર આવા ઘણા એમસીક્યુ છે, એટલે 2-3 વખત રિવિઝન કરી લેજો. બરાબર છે આ પ્રકરણને, કારણ કે ટકાવારી માહિતી જે આપેલી છે એ તમે ભૂલી જશો, એટલે રિવિઝન કરી દેજો. તો લુપ્ત થવાના ભયની જે ટકાવારી છે પક્ષીઓની જાતિઓની, કેટલી છે ભાઈ? 23, 31, 32, તો કે 12%. ઉભયજીવીની જાતિઓની કેટલી છે? 32%. સસ્તનની જાતિઓની કેટલી છે? 23%. અને અનાવૃત બીજધારીઓની કેટલી છે? 31%. બરાબર. તો જવાબ આપણો અહીંયા જે થશે એ જવાબ આપણો થવાનો છે સી જવાબ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર, આ પણ એમસીક્યુ ઘણી વખત નીટની પરીક્ષાની અંદર પણ પૂછાયેલો છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર, બરાબર, 99% જેટલા કણમય દ્રવ્યો આપણે દૂર કરી શકીએ છીએ. તો જો સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય નહીં, સાદા ગાર્ડનનો નહીં, વાયુના રજકણો પર વીજભારનું નિર્માણ થાય. યસ, વીજભારનું નિર્માણ થશે, એ કણોને અલગ કરવામાં આવે, કણોને દૂર કરવામાં આવે છે. જવાબ આપણો થવાનો છે સી. ફોર્મ કોની સાથે સંકળાયેલું? આનું પૂરું નામ પણ તમે યાદ રાખજો. બરાબર, ભૂલી ગયા હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો ફોર્મનું પૂરું નામ. ફ્રેન્ડ્સ ઓફ આર્કટકા માર્સ. બરાબર. તો કોની સાથે સંકળાયેલું છે? વાયુ પ્રદૂષણનું નિયંત્રણ, ઘોંઘાટ પ્રદૂષણનું નિયંત્રણ, સંકલિત ગંદા પાણીનું શુદ્ધિકરણ, ઓઝોન સ્તરનું વિઘટન. તો જો સંકલિત ગંદા પાણીનું શુદ્ધિકરણ, આ ટોપિકમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. પ્રારંભિક ક્ષેત્રે નીચે પૈકી કઈ પદ્ધતિ વિદ્યુત ઉત્પાદન માટેની અપ્રદૂષિત રીત માનવામાં આવતી? પણ પછી આપણને બધી દુર્ઘટના થઈને ખબર પડી કે ભાઈ આમાં તો વધારે જોખમ રહેલું છે. થર્મલ પાવર જનરેશન, મોલેક્યુલર પાવર જનરેશન, ન્યુક્લિયર પાવર જનરેશન. શું આવશે? ન્યુક્લિયર પાવર જનરેશન. તો આ આપણે એમસીક્યુ જોઈ ગયા અહીંયા. બરાબર છે. અને ટેસ્ટ આપવા માટે, પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ફ્રી ટેસ્ટ પણ તમે એપ્લિકેશનમાં આપી શકો છો. બેચનો કોડ તમને કયો છે? ડીએનએ ગુજકેટ એવું તમારે લખવાનું છે. સાથે સ્ટોરની અંદર જોશો તો અલગ અલગ કોર્સ આપણે શરૂ છે. ફરીથી નવા પેપર સાથે મળીશું. બરાબર, પ્રેક્ટિસ પેપર 3 સાથે આપણે મળીશું.